ફાઇનલી મિત્રો આજ આપણે નીકળી ગયા હતા બગડાણા બાજુ, કારણ કે આજ આપણે જવાનું હતું. એક જણા ના લઈને જવાની માનતા હતી ને બાકી આપણે દર 14 જાવી જ છે. એ બધા પછી આખી ટીમ હતી. આશીષ હતા, હિરેન હતા ને ભરત ને દર્શન ને ગોપી ને એ બધા હતા ભાઈબંધો હારે. આપણે હાલતા હાલતા ખોડિયાર માતાજી મંદિરે ત્યાં દર્શન કરતા ગયા હતા. જો મિત્રો અત્યારે લગભગ 10 વાગ્યા છે. ટ્રાફિક આમ નહોતું પણ હવે થોડું થોડું હતું. પછી આગળ મઢી આવી જાય, મઢીએ દર્શન પણ આપણે કર્યા. બધાને તરસ લાગી હતી, બધા કે પાણી પીવું છે, તો બધાએ પાણી પીધું નિરાતે. પાણી પીને પછી આપણે હાલવા મળ્યા, કારણ કે પોરો ખાવી તો પાછો ઠાક વધારે લાગે. એટલે ભાઈ પોરો કાંઈ ખાવા ન દીધો કોઈએ. એમ કીધું કે પોરો ન ખાવો, પોરો ખાવો ને તો ઠાક લાગશે. પછી આપણે બધા હલતા હલતા તો કુંડેલી પહોંચ્યા હતા. કુંડેલી વિશ્વનાથ મહાદેવના દર્શન કરીને આપણે આગળ હાલવા માંડ્યા હતા. આ મંદિર પણ પછી આપણે મિત્રો આગળ આવ્યા તે બધાને ગોળો ફરજિયાત આપે, કારણ કે છે કે નહીં, ગમે હાલીને જતું હોય ને એને ગોળો કે પ્રસાદી ગમે હોય ને તે હાલીને જતા બધા માણસો હોય ને એને આપે. તે કારણ ગમે નાસ્તો હોય ક્યારેક ગોળા હોય, એવી રીતે દર વખતે અલગ અલગ હોય. આ બધા ખેલ કરતાં કરતાં આવતા હતા. તો મિત્રો આપણે ફાઇનલી મિત્રો જો અત્યારે લગભગ ટ્રાફિક ઓછું થવા માંડ્યું છે, કારણ કે જેમ રાત લાંબી ઓલી થતી જાય છે, મોડી થતી તેમ ટ્રાફિક ઓછું થવા માંડ્યું. બગડાણા જો મિત્રો 1 કિલોમીટર આગું હતું. આપણે હાલીને પગવામાં હતા. જવો મિત્રો મંદિર પણ દેખાઈ ગયું. આ બધા માવાના શોખીન ઘણા હતા. આ માવા જ ખાતા ચાલુ રહેશે, લગભગ 10-15 માવા ખાઈ ગયા છે બધા થઈને. નાના કેટલા માવા ખાય. અહીંયા પછી બહાર ટ્રાફિક નહોતું પણ અંદર તો ટ્રાફિક હતું જ. તેવો મિત્રો જો આપણામાં જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે અહીંયા બગડાણામાં ગળતા, કારણ કે બહાર કંઈ બતાવતું નહોતું. પણ અહીંયા ગાડીઓને ઊભી રહેતી હોય કે નહીં એટલે ખબર પડી જાય કે ટ્રાફિક, માણસો પણ કેટલું છે એ. તો મિત્રો અહીંયા માણસો પણ હતું ને ટ્રાફિક એ હતું. આપણે હાલતા હાલતા પગ્યા હતા દર્શન કરવા. મંદિરે જવાનું હતું એટલે આપણે પહેલાં આ મંદિરે જ જઈશું. જો મિત્રો આ મંદિર બતાવી ગયું છે. હવે આગળ નથી, થોડુંક જ આગળ છે. પછી આપણે હાલતા હાલતા પગી ગયા છે. મિત્રો છે ને અહીંયા વાતાવરણ આમ મજા આવે, ટાઢું વાતાવરણ હતું એટલે આમ ગરમી જેવું કાંઈ થતું નહોતું. મિત્રો અહીંથી કંઈક આમ મંદિર પણ એવું સુંદર બતાતું હતું અને અહીંથી ફોટા પણ સારા પડતા હતા. આપણે ફોટા પણ પડ્યા હતા અને અહીંથી મંદિરનું શૂટિંગ કર્યું. ફોટા આપણે નહોતા પડ્યા, ફોટા બીજાએ પડ્યા હતા. આપણે ખાલી મંદિરનું શૂટિંગ કરવાનું નહોતું એટલે મેં ખાલી શૂટિંગ ને એવું બધું મારે કર્યું. મારા ફોટા દાદા ન પડ્યા, બીજા પડ્યા. અને મિત્રો છે ને એને મંડળ